સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. ભવ મંડપે કરી પ્રીત માયા સેજ સુંદર પાથરી, ત્યાં નિત્ય સૂતો ગાઢ નિંદ્રા મોહની અતિ આચરી. જાગ્રત કરી ગુરુ રાજચંદ્રે બોધદાન કર્યું શરૂ. સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. મોક્ષમાળામાંથી શિક્ષાપાઠ 101. આગળના સમાગમમાં આપણે છઠ્ઠો બોલ જોયેલો કે ઇન્દ્રિયો તમને જીતે અને સુખ માનો તે કરતાં તમે તેને જીતવામાં જ સુખ, આનંદ અને પરમપદ પ્રાપ્ત કરશો. આખો પાઠ લખ્યો છે ગોપાલદેવે જીતેન્દ્રિયતાનો. શિક્ષા પાઠ 68 મોક્ષમાળામાં જ લખ્યો છે. એમાંથી એક ફકરો છે કે આ ઇન્દ્રિય જ્યાં સુધી ઇન્દ્રિયનું દમન નહીં કરે ત્યાં સુધી જીવ અધ્યાત્મમાં આગળ વધી શકે નહીં. ત્યાગ સહેલો છે, ઘર છોડીને ભાગી જવું એ આર્તધ્યાન પણ હોય. બહારથી શું ખબર પડે, ઘણા થાકી ગયા હોય ને લે આ દુઃખ ગર્ભિત વૈરાગ કહેવાય. જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય હોય તો બરાબર, નહીં તો મોહ ગર્ભિત વૈરાગ્ય હોય કે મોટા ગુરુજી થાશું, વ્યાસપીઠ ઉપર બેસશું, બધા હાર તોરા અને પગ નમસ્કાર કરશે, હું આશીર્વાદ આપ્યા કરીશ બધાને, અને પારકે પૈસે પરમાનંદ. એટલે મોહ ગર્ભિત વૈરાગ્ય છે, દુઃખ ગર્ભિત વૈરાગ્ય છે કે જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય છે. જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય હોય એ વૈરાગ્ય હોય તો જ કામ થાય. ખાલી ત્યાગ કાર્યકારી નથી. ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના કરીએ કોટી ઉપાયજી, અંદર ઊંડી ઈચ્છા પડી એ કેમે કરીને જાય નહીં. એટલે વૈરાગ્ય હોય તો ત્યાગ કાર્યકારી થાય, નહીં તો છૂટક છૂટક પૂર્ણ બંધાય, પણ અધોગતિનું જ કારણ હોય. કેમ કે વાસના પહોંચે છે ત્યાગ કરીને ધર્મને નામે. એટલે કહે છે, છેલ્લો પેરેગ્રાફ છે, મન વડે ઇન્દ્રિયોની લોલુપતા છે. એટલે 5 ઇન્દ્રિયો મન જીતવું હોય, સંકલ્પ વિકલ્પ કરે છે અને મન કાબૂમાં નથી આવતું તો ઇન્દ્રિયોને જીતવી પડે પહેલાં, નહીં તો બહેકી જાય મન. મનગમતા ભોજન ખાય, મનગમતા વસ્ત્રો વાપરે, મનગમતું સાંભળે, મનગમતું જોવે, બધું એને રુચિ પ્રમાણે એ બધું કરે છે તો મન બહેકી જાય. પછી આ જંગલી ઘોડો છે. એટલે કહે છે મન વડે ઇન્દ્રિયોની લુલુપતા છે. ભોજન એટલે સ્વાદેન્દ્રિય, વાજિંત્ર સ્વર્ણેન્દ્રિય, સુગંધી ઘ્રાણેન્દ્રિય, સ્ત્રીનું નિરીક્ષણ. એટલે આપણે ઘણીવાર વાત કરી છે કે આર્ય સંસ્કૃતિમાં સ્ત્રી એટલે સ્ત્રી એમ વિચારું પુરુષનું નિરીક્ષણ, બધા સરખા જ ગુના છે. બ્રહ્મચરી 9 વાળ એટલે મનોહર વર્ણની અંગોપાંગ જોવે સ્ત્રીના તો એની વાળ તૂટે, તો એવી રીતે સ્ત્રી પુરુષના જોવે, સરખું જ છે બધું. સ્ત્રીનું નિરીક્ષણ, સુંદર વિલેપન એ સગળું મન જ માગે છે. અને આમે અધ્યાત્મમાં બહુ ઊંડા વિચારીએ ને તો ઘણા જ્ઞાની પુરુષોએ કહ્યું છે આ પણ કલ્પના જ છે. આખી જીવાયોનીના જીવોમાં મોર અને ઢેલમાં રૂપાળું કોણ? મોર. સિંહ અને સિંહણ ઊભા હોય તો રૂપાળું કોણ? સિંહ, કેશવાળી બધું હોય. કૂકડો અને કૂકડી ઊભા હોય તો રૂપાળું કોણ? કૂકડો. હાઈ ક્લાસ અહીંયા લાલ બી છત્ર હોય એને. કૂતરો અને કૂતરી હોય, તૈયાર હોય કૂતરો પૂંછડી વળાંક લઈને, તો કૂતરી રૂપાળી લાગે? કૂતરો જ રૂપાળ લાગે. ખાલી માણસ જાતમાં સ્ત્રી રૂપાળી હશે ખાલી? આ બફમ છે મોટું, પણ આગુથી ચાલી હતી. બધી યોનીમાં નર રૂપાળો છે માદા કરતા, મનુષ્યમાં જ ખાલી સ્ત્રી રૂપાળી હશે પુરુષ કરતા. અને ખ્યાલમાં રેડાઈ ગયું છે. આ રાજા મહારાજા રાણીમાં ફસાતા એટલે ત્યારથી ચાલે છે કે રાજાને આ છે તો જે ઊંચા આસને બેઠો હોય એ કરે એમ બધા કરે. પછી ગાંધીજી ટોપી પહેરવા એટલે ગાંધી ટોપી, નહેરુ બંડી પહેરવા નહેરુ બંડી, મોદી દાઢી રાખે બધા દાઢી રાખવા માંડ્યા. એટલે ઊંચા આસને બેઠા ત્યાંથી શરૂ છે આ આર્ય સંસ્કૃતિમાં કે સ્ત્રી બહુ રૂપાળી પુરુષ કરતાં. બાકી બધી યોનીમાં નર રૂપાળો નારી કરતાં, ખાલી મનુષ્યમાં જ નારી રૂપાળી. એટલે કલ્પના જ છે ને ખાલી. કુપોલદેવે કહ્યું છે કલ્પનાનું સુખ છે આ. એટલે મૂળમાં જ બફમ છે આ.
પણ તોય આ બિચારો કાલો એણે શું ગુનો કરેલો કે પોતા કરતાં સ્ત્રી વધારે રૂપાળી, માની લીધું એણે, પછી ફસાય છે. પછી સુંદર વિલેપન એ સગળું મન જ માગે છે. એ મોહિની આડે તે ધર્મને સંભાળવા પણ દેતું નથી. એટલે જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે, જ્યાં સુધી નાસિકા સુગંધી ચાહે છે, જ્યાં સુધી કાન વારાંગનાના ગાયન અને વાજિંત્ર સમ, ના મને એવું કાંઈ નથી, કોઈનો સારો રિંગટોન આવે ને ફોનનો તરત ડાઉનલોડ કરીને પોતે નાખી લે, મારે આ મને આ કરજો ને. 72 વર્ષની ઉંમર હોય તો કે આ મને ગમે છે કાનને, તો આ બી કર્ણેન્દ્રનો વિષય જ થયો. એ સિનેમાના ગીત સાંભળે કે આ સાંભળે. અને આ કાળમાં તો કુપાદુ લખ્યું છે વ્યાકુળ વિષયોના સાધનો બહુ વધી ગયા છે. જ્યાં સુધી નાસિકા સુગંધી ચાહે છે, જ્યાં સુધી કાન વારાંગનાના ગાયન અને વાજિંત્ર ચાહે છે, જ્યાં સુધી આંખ વન ઉપવન જોવાનું લક્ષ્ય રાખે છે. કાશ્મીરનો બગીચો જોવા જવું છે, નાયગ્રા ફોલ જોવા જવું છે, ડિઝનીલેન્ડ જોવા જવું છે, હવે ત્યાં જન્મવાનું, ગુલાબનો કાંટો થઈને જન્મશે. પછી એ તળાવમાં કાદવમાં કમળ ઉગે ને, કમળ બહુ સારા છે, તે કાદવમાં જીવડો થશે, પછી કમળ સાથે જ રહેશે આખી જિંદગી. જ્યાં સુધી આંખ વન ઉપવન જોવાનું લક્ષ્ય રાખે છે. આ વેકેશનમાં અમે માલદીવ જવાના છે. ત્યાં શું માલ દાટ્યો છે તો માલદીવમાં જવું. જ્યાં સુધી ત્વચા સુગંધી લેપન ચાહે છે, મેકઅપ કરે ને, અટિયા પટિયા, પફ પાવડર ને લાલી લિપસ્ટિક, એમ એ બધું બળદના લોહીમાંથી બનેલું છે. આ તો લિપસ્ટિક, નખરંગ, આઈબ્રોનો કલર અને માથાની ડાય, આ તો પશુની હિંસાથી ને બનેલું છે. ક્યાં તીર્થંકર ભગવાન પ્રાર્થના સ્વીકારે? રામ સ્વીકારે? શ્રી કૃષ્ણ સ્વીકારે આ પ્રાર્થના? માંસાહારીની પ્રાર્થના ન સ્વીકારે તો રોજ મારે છે. આ તો પ્રાર્થના કરવા ગયો તૈયાર થઈને આવું બધું લગાડીને, ત્યાં આશાતના નથી થતી. અને ખેસ થોડોક નીચે ઊંચો હોય ને તો આશાતના થઈ જાય. આરતી થોડીક નીચે ઊંચી થઈ તો નાક સુધી લ્યો કે નાભી સુધી લાવો નીચે, નહીં તો આશાતના થશે ઋષભનાથ ભગવાન. અને બળદનું લોહીને પ્રાર્થના કરે છે એમાં આશાતના નથી થતી. કોઈ બધું જ્ઞાનીની આજ્ઞા ઉપરથી ચાલે છે ત્યાં આશાતના નથી થતી ભગવાનની. અને નાના નાના ઉપકરણની બાબતમાં આશાતના થઈ જાય છે. આવું બધું રહેશે ત્યાં સુધી તે મનુષ્ય નિરાગી, નિર્ગ્રંથ, નિષ્પરિગ્રહી અને નિરારંભી અને બ્રહ્મચારી થઈ શકતો નથી. મનને વશ કરવું એ સર્વોત્તમ છે. એના વડે સઘળી ઇન્દ્રિયો વશ કરી શકાય છે. એટલે મન મારી નહીં. ભાખરીને ભજીયા બધું છે, ભજીયા બહુ ભાઈ છે, 2 ખાવાના નક્કી કરો, હવે ત્રીજું લઈશ જ નહીં. ભાખરીથી પેટ ભૂખ્યું નથી ઉઠવાનું. પણ ભાખરીવાળો ખાલી ન જવો જોઈએ, કેમ કે ભજીયા લીધો ભાખરીવાળો ખાલી જ આખો આંટો મારે, કોઈ લે જ નહીં, તો આપણે લેવાની. પછી એના વડે સઘળી ઇન્દ્રિયો વશ કરી શકાય છે. મન જીતવું બહુ બહુ દુર્ઘટ છે. એક સમયમાં અસંખ્યતા યોજન ચાલનાર અશ્વ, જંગલી ઘોડો, તે મન છે. એને થકાવવું બહુ દુર્લભ છે. બીજા સત્સંગમાં આવેલું ને, મનડું કિમી ન બાજે ઓ કુંથુજીન, મનડું કિમી ન બાજે. યોગી લોકોને દુર્લભ છે, પણ જ્ઞાનીની આજ્ઞા માની કે મારે સ્વાદ કરાય નહીં તો સાવ સહેલું છે. પછી ખાવાનું ના નથી, સ્વાદ ખાવાનું ના છે. બધાથી 8 ઉપવાસ ન થાય કાંઈ, પર્યુષણ આવે તો, પણ 8 દિવસ સ્વાદ છોડી શકે. પેટ ભરીને જમતું, સ્વાદ છોડી દે. જે ન ભાવતું એ ખાવાનું, ભાવતું એ નહીં ખાવાનું. ગુવારનું શાક નથી ભાવતું ને લેવાનું ફરી વાર. ભીંડો બહુ ભાવે ને ભીંડો થોડોક જ લેવાનો. સાવ સહેલું છે આમ તો. અને પછી થોડો વખત પ્રેક્ટિસ કરે પછી ટેવાઈ જાય. મનને ખબર પડી જાય મળવાનું નથી. બહુ ગળ્યું દૂધ ભાવે છે, દૂધ પી લેવાનું 1 કપ, પછી 2 ચમચી સાકર ખાઈ લેવાની પાછળથી. એટલે આરોગ્યની દ્રષ્ટિએ તાકાત એટલી જ મળશે. ખાલી જીભને નહીં ખબર પડે કે આ ગળ્યું હતું કે નહીં. એ ખાંડ ખાઈ લે, સાકર ખાઈ લે, પછી ગળી જાય તો અંદર તો ભેગું થવાનું જ છે ને. નુકસાન કાંઈ નથી મેડિકલી, ડૉક્ટરને પૂછો તોય. પ્રયોગ કરવાના.
એક સમયમાં અસંખ્યતા યોજન ચાલનાર અશ્વ તે મન છે તેને થકાવવું બહુ દુર્લભ છે. એની ગતિ ચપળ અને ન ઝાલી શકાય તેવી છે. મહાજ્ઞાનીઓએ જ્ઞાનરૂપી લગામ વડે કરીને એને સ્તંભિત રાખી સર્વજી. આમ તો મહાજ્ઞાનીઓ જ મનને કાબૂમાં રાખે. સંકિત થઈ ગયા પછી ખરેખર કાબૂમાં આવે ત્યાં સુધી સતત મહેનત કર્યા કરવાની. મન જ સર્વ ઉપાધિની જન્મદાતા ભૂમિકા છે. મન જ બંધ અને મોક્ષનું કારણ છે. આ આગમ વાક્યનો સૂત્રનો તત્વાર સૂત્રનું ભાષાંતર કર્યું. મન એવા મનુષ્યાણામ કારણ બંધ મોક્ષીઓ અહીંયા ગુજરાતીમાં લખ્યું. કુબલ તો ક્યાં ભણવા ગયા છે આટલી ના 2 ચોપડી તો ભણ્યા હતા. એ સંસ્કૃતનું ભાષાંતર કરીને એમ કહ્યું મન જ બંધ અને મોક્ષનું કારણ છે. મન જ સર્વ સંસારની મોહિની રૂપ છે. એ વશ થતાં આત્મ સ્વરૂપને પામવું લેશ માત્ર દુર્લભ નથી. આત્મા સાવ સહેલાઈથી મળશે કે લેશ માત્ર દુર્લભ નથી. 16મે વર્ષે લખે છે. એટલે ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી પડે, મહેનત કરવી પડે. મન અકસ્માત કોઈથી જ જીતી શકાય છે એમ. એ તો થઈ જશે પછી થઈ જશે પછી ક્યારે થઈ જશે. જેમ જેમ ઉંમર વધે ને એમ મન નબળું થતું જાય. પછી શીરો જ ભાવે. જોવાનું ને તરત બધું ખાય. પછી સ્વાદિષ્ટ ખોરાક વધારે ભાવે. પછી પૌવા ન ભાવે, પછી બિસ્કિટ જ ભાવે એને, ખારી બિસ્કિટ. પછી ગાંઠિયા જ ભાવે, ફાફડી ગાંઠિયા. પછી ચણાના ઢોકળા જ ના ખાય, ગાંઠિયા આપો તો ખાય. પછી તો બહુ ન આપે તો મોઢું બગડી જાય. પછી મારું બધા અપમાન કરે છે હવે. એટલે ખાસ એના માટે ગાંઠિયા લાવવા પડે. એટલે હજી એટલી બધી ઉંમર નથી થઈ ગઈ ત્યાં સુધી પ્રેક્ટિસ કરવી હોય તો પછી બુઢાપામાં તો. અને પછી દાંતે ન હોય કાંઈ. એટલે પછી ગાંઠિયા અને બિસ્કિટ બધું બહુ ભાવે. પછી ત્યારે ભૂલી જાય અને એમ થાય કે પૌવા હથોડેથી તોડવા પડે છે. પછી પૌવા ખીચડી ખાય જ નહીં કે પછી હવે ચવાતું નથી એટલે બિસ્કિટ બોળીને ખાય દૂધમાં ચામાં. તો પૌવા ખાને પછી ભાવતા નથી શું થાય પછી. પ્રભાવના કરે છે લોકો પર્યુષણમાં બિસ્કિટની. પછી મેં 20,000 પેમ્પલેટ છપાવેલા નામ વગર. મારું નામ કે ફોન નંબર કાંઈ નહીં. મુંબઈના બધા દેરાસરમાં આપેલા. મોટા મોટા આચાર્યોને બધા ટ્રસ્ટીને મોકલાવેલા કે આને આ મંજૂર કરો. તો અમે પૂછશું. મેં કહ્યું પૂછજો આચાર્યને. અને કોઈ પણ પ્રશ્ન પૂછવો હોય તો હું આગમ બધા લઈને આવીશું. પણ મારું નામ નહીં આપતા કે આ શ્રીમદ રાજચંદ્રમાં માને છે. નહીં તો પાછું સંપ્રદાય વચમાં આવે ને. પ્રભાવના કરાવેલી કેટલા ઉપાશ્રયમાં પ્રભાવના બંધ થઈ પછી. એ બિસ્કિટના પેકેટ, ચોકલેટ, બધું અપક્ષ હોય. જિલેટીન ને બધું હોય જ એમાં. ટેલો, એનિમલ ટેલો વાપર્યો હોય. કદાચ કાંઈ નથી વાપર્યું એવું તો પણ એ બને. એ પોંજીને બનાવે. આપણે ઘરે ચૂલો પોંજીને કરીએ. એ પોંજીને બિસ્કિટની ફેક્ટરીના મશીન, એ મકોડા, કીડી, ધનેડા, કરોળિયા, ઢેર ગરોળીના બચ્ચા એ સાફ કરીને કરે. એ લોટની ગુણ જોઈએ ને આપણે કોઈ પણ બિસ્કિટની ફેક્ટરીમાં ત્યાં 200 ગુણ પડી હોય. 1 સેન્ટીમીટર લાંબી ઈયળ ચાલતી હોય. ખારી બિસ્કિટ બને, બ્રેડ બને, ચોકલેટ બને. એ ફેક્ટરીમાં એક આંટો તો મારો. પણ પ્રતીતિ આવે પછી કે આ જ્ઞાનીએ કહ્યું છે 100% સાચું છે. ધનેડાને ઈળા આપણે ઘરે ઘંટીમાં શાંતિથી જોઈએ ને બિલોરી કાત લઈને તો ઈળા 1 સેન્ટીમીટર પાતળા દેખાય નહીં. તો ત્યાં કોણ સાફ કરવાનો છે ચક્કીમાં? એક આખી ગુણ 100 કિલો સાફ દળવાનું હોય તો ઘરે 5 કિલોમાં જીવડા હોય છે. એ શાંતિથી જોવે તો. હવે તૈયાર લોટ મગાવે છે લોકો. એટલે ઘઉંના લોટ સાથે ધનેડાનો લોટ હોય, પછી ઈયળનો લોટ હોય સાથે. દેખાય નહીં. આધુનિકતાના નામે કોઈને ટાઈમ જ નથી. દળતા 1 કલાક થાય ને સાફ કરતા 1 કલાક થાય. એટલું અઘરું છે. આ સિઝનમાં તો ભેજ હોય તરત જ ભેજ પકડે લોટ, ઘઉંનો લોટ. 3 દિવસ પછી જુઓ એમાં જંતુ હાલતા હોય. આખું વિજ્ઞાન છે આ તો. બોટની ને ઝુઓલોજી. ફૂગ પેદા થાય જ એમાં. અને ફૂગને ખાવા માટે મોટા જીવાત પેદા થાય પછી. લોક લજ્જાએ પણ તેને સેવવો પડે. શર્મે ધર્મે કર્મે તોય સારું જ છે ઇન્દ્રિયો કાબૂમાં આવે તો. મોક્ષ મળા પ્રવેશિકમાં ઘણું આપણે ખાલી આ મુદ્દો છે એટલો કે ઇન્દ્રિયો તમને જીતે અને સુખ માનો એને કરતાં તમે જીતી લો એને. આખો લાંબા પાઠ છે બધા. મોક્ષમાળા વિવેચનમય છે, મોક્ષમાળા પ્રવેશિકામય છે એક પાઠ. એનો એક ફકરો છે. મોક્ષમાળા પ્રવેશિકામાં 250માં પાના ઉપર છે. શિક્ષાપાઠ 85 જીતેન્દ્રિયતા.
સમાધિ શતક એમ છે કે 6 મહિના બરોબર અભ્યાસ કરો ને તો સંકિત થઈ જાય. બહુ અઘરો છે, એટલે સાંભળીને કંઈ સીધું વાંચવા નથી મળવાનું સમાધિ શતક. જ્યાં સુધી વિષય કશાય કાબૂમાં ન આવે ત્યાં સુધી નિશ્ચયના કે સિદ્ધાંતના ગ્રંથો પરિણમે જ નહીં ક્યારે. ઇન્દ્રિય દ્વારથી ચૂકી પડ્યો હું વિષયો વિશે, ભફ દઈને પડ્યો એ ભોગો પામી ન મેં પૂર્વે જાણ્યું રૂપ યથાર્થ જે. ભોગ ઉપભોગમાં જ રહ્યો છું હું. 5 ઇન્દ્રિયો વડે રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ આ વિષયો જીવ જાણે છે તે જળના રૂપી ગુણો છે. તેમાં મગ્ન થવાથી જીવ પોતાનું અરૂપી સ્વરૂપ ભૂલી જાય છે. પોતે અરૂપી છે એ રૂપી વસ્તુમાં એટલો લટ્ટુ થઈ જાય છે. કાલે સોહમ ને અહમ બ્રહ્માસ્મિ આવેલું ને એ આનંદ એમાં ગોતે છે જ્યાં નથી, જળમાં. શોધે સુખ હીન વસ્તુમાં, જળમાં નહીં જળના, તો સુખ ક્યાં છે? સુખ વસે આત્મા વિશે, તેનો નહીં નિર્ધાર. એટલે અરૂપી પોતે એ રૂપી વસ્તુમાં સુખ ગોતે છે. કેવી રીતે મળે? એનો ગુણ જ નથી તો. અને પોતાનું આત્મિક સુખ ભૂલી જાય છે અને જડ ચલ જગની એઠની જ ઈચ્છાઓ કરતો જન્મ મનોરૂપ પરિભ્રમણમાં ભટકે છે. આમ ભૂતકાળમાં અનંત બહુ ભ્રમણ થયું તો પણ હજી જીવે પોતાનું યથાર્થ સ્વરૂપ જાણ્યું નહીં. તેનું કારણ 5 ઇન્દ્રિયોના વિષય ભોગની મીઠાશ છે. તો શું કરવાનું? ઇન્દ્રિય દમન કો સ્વાત જ, મન દમન કો ધ્યાન. આ ધર્મ ધ્યાન છે, ભક્તિ ધ્યાન. કે હું શું કરું છું? મારે અધ્યાત્મમાં આગળ વધવું છે, હું સાધક છું, મારે આત્મા ઓળખવો છે. તો ઇન્દ્રિય 5 ઇન્દ્રિયો કેવી રીતે કંટ્રોલમાં આવે? ઇન્દ્રિય દમન કો સ્વાત જ. શ્વાસ છોડે એટલે બાકીની 4 ઇન્દ્રિયો સહેલાઈથી કાબૂમાં આવી જાય. કેમ? શ્વાસ છોડે એટલે મન ચંચળ, મન સ્થિર થઈ જાય. એટલે વિવેકપૂર્વક વિચારે કે હવે મારે મ્યુઝિક સાંભળવું નથી. સાંભળીને શું ફાયદો છે મને? પછી સ્પર્શેન્દ્રિયના વિષય, કામેન્દ્રિય, કર્ણેન્દ્રિય. એકવાર સ્વાદ છોડ્યો બાકીની 4 ઇન્દ્રિય સહેલાઈથી કાબૂમાં આવે. અને જેને સાધક બ્રહ્મચારી થવું છે એને સ્વાદ પહેલાં જીતવો પડે. એ લગ્ન કરે એનો વાંધો નથી, સ્વાદ જીતવો પડે. એ પરણશે નહીં અને સ્વાદ હશે, ગરિષ્ઠ ખોરાક ખાશે, કઢેલા દૂધ પીશે, એ રસ્તો કાઢે જ. પછી વિજ્ઞાન પણ કહે છે, નેચરોપથી પણ કહે છે, અને અનંત જ્ઞાનીઓએ કેવળી ભગવાને શાસ્ત્ર જાણ્યું છે. એટલે જ્યાં સુધી 4 આંગળની જીભ કાબૂમાં ન આવે ત્યાં સુધી 4 આંગળની ઉપસ્થિતિ કાબૂમાં આવે નહીં. સિદ્ધાંત છે, વિજ્ઞાનમાં છે, નેચરોપથીમાં છે, આયુર્વેદમાં છે, અને જ્ઞાનીએ તો જ્ઞાનમાં બધું જાણ્યું જ છે. આ વિજ્ઞાન તો ટીપું છે, ઓલું વિતરાગ વિજ્ઞાન તો સંપૂર્ણ જ્ઞાન છે. ઇન્દ્રિય દમન કો સ્વાત જ, મન દમન કો ધ્યાન, એમ મહાપુરુષો શિખામણ આપે છે. કારણ કે 5 ઇન્દ્રિયોને પોષણ આપનાર સ્વાદિષ્ટ આહાર છે. પછી સ્વાદિષ્ટ આહાર એટલે એને એમ હોય ઘણીવાર કે હું કે ક્યાં એવું બધું ભોગ, એને અમુક વસ્તુ બહુ ભાવતી હોય. મને પોપૈયું બહુ ભાવે છે એટલે પોપૈયું છોડી દેવાનું, કેળા ઉપર જીવવાનું. એટલે એ પોપૈયું નથી ભાવતું, એને પોપૈયાનો સ્વાદ ભાવે છે. એટલે અભક્ષ નથી કંઈ પોપૈયું, પણ એને કેરી કાંઈ અભક્ષ નથી, પણ કેરી બહુ ભાવે છે ને, છોડી દેવાની. ખાવાનું કેટલું બધું છે. દ્રાક્ષ બહુ ભાવે છે ને, દ્રાક્ષ છોડી દે, અને કેળા 2 ને બદલે 3 ખા. તો કોઈ દુનિયાનો ડૉક્ટર કહેશે નહીં કે હવે તું મરી જશે, નબળો થઈ જશે. મારે જેમે પછી છાશ જોઈએ જ, એટલે પીવાની જ નહીં છાશ. જોઈએ છે ને તને, એને જોઈએ નહીં આપવાનું. જમવામાં દહીં 200 ગ્રામ ખાઈ લેવાનું, પણ જમીન છાશ નહીં આપવાની. એટલે પછી ટેવ વહી જશે એને. હવે તો મંદિરમાં આપવું પડે જ ને, મોટા મોટા આશ્રમમાં. ઘણીવાર બોર્ડ મેળવે ઠંડી છાશ મળશે. અરે ઉકાળેલું પાણી પીવું છે ને તમારે બરફની છાશ, ઠંડી છાશ અપાય? આ આપઘાતી કૃત્ય નથી? દાળ ગરમ ગરમ, કઢી ગરમ ગરમ અને છાશ ઠંડી, તો શું નહીં થાય? રસોઈ કરે ત્યારે લોઢીમાં આવલું ગરમ હોય ને પણ ઠંડુ પાણીને કેમ થાય? તો પેટમાં નહીં થાય એવું? વ્યવહારે અલ્સર થશે તને. પરમાર્થની તો વાત જ અલગ, જ્ઞાનીનું ન માનો એટલે. તો તીર્થંકર ભગવાન નહીં ખબર હોય? ઉકાળેલું પાણી કેમ કહ્યું? જીવ હિંસા તો બરાબર છે, એમાં સ્વાદ વયો જાય. એટલે કામેન્દ્રિય કાબૂમાં આવી જાય. ઉકાળેલું પાણી પીતો હોય ને અને ઠંડુ પાણી પીવે એટલે વિષય વિકાર જાગે.
ફ્રીજનું પાણી, બધું વ્યવસ્થિત વિજ્ઞાન છે આ. એ સ્વાદ વયો જાય ઉકાળેલા પાણીમાં, એટલે ભાવે નહીં પણ ટેવાઈ જાય છે. બહુ કંઈ મોટું એમાં તપ નથી થતું, ટેવ પડી જાય પછી. આમ ઇન્દ્રિય દમનકુ સ્વાદ તજ એમ મહાપુરુષો શિખામણ આપે છે, કારણ કે પાંચેય ઇન્દ્રિયોને પોષણ આપનાર સ્વાદિષ્ટ આહાર છે. ઉપવાસને દિવસે બધી ઇન્દ્રિયો મન પડી જાય છે. ઉપવાસ કરવાનું શા માટે ભગવાને કહ્યું? ગોપાલદેવ કહે છે તીર્થંકરે ઉપવાસ કરવાની આજ્ઞા કરી છે તે માત્ર અનાજ બચાવવા માટે નહીં, શાસ્ત્રી સોમવાર કે આપણે એકટાણું કરશું એટલે અનાજ બચશે એ નહીં, માત્ર ઇન્દ્રિયોને વશ કરવા માટે. એકલા ઉપવાસ કરવાથી ઇન્દ્રિયો વશ થતી નથી, વર્તે સદગુરુ લક્ષ, પણ ઉપયોગ લક્ષ હોય તો વિચાર સહિત થાય તો વશ થાય છે. જેમ લક્ષ વગરનું બાણ નકામું જાય તેમ ઉપયોગ વિનાનો ઉપવાસ આત્માર્થે થતો નથી. કેમ? એનું કારણ આપ્યું છે આમાં. એક દિવસ ઉપવાસ કરે, પાણીએ ન પીવે, નિર્જળો ઉપવાસ, ચોવેરો ઉપવાસ, અને બીજે દિવસે સાકરના પાણી અને શિરોપુરીનું પારણું કરે, તેથી ઇન્દ્રિયો ઉલટી વધારે બહેકે છે. આ તો જૈનની વાત કરી. જૈનેતરમાં આ જ છે, એકાદશીનો ઉપવાસ, દશમ દોઢી, બારસ બમણી, વચ્ચે આવી 11 ભૂખ્યો, રોજ એક એક ખાતો તો 3 ટન થાય, 3 થાય ને યુનિટ. દશમ દોઢી 1.5 થયું, એકાદશી કાંઈ ન ખાધું એટલે 0, બારસ બમણી 3.5 થયું, ઓલું 3 જ થતું હતું, આ 3.5, અડધું વધારે ખાધું એને, તો એકાદશી ક્યાં થઈ? પરાળ ફરાળ ખાય ને, પરાળ છે તો કીધું છે તુલસીના પાન ઉપર રાખવાનું છે ફરાળ, કેળના પાન ઉપર નહીં. એટલે જ્ઞાનીઓએ તો સાચી જ વાત કરી છે, પણ આશય ભૂલાઈ જાય કે કાંઈ વાંધો નહીં, ઉપવાસ કરો ને. પર્યુષણ છે ને, જેટલા વધારે માંસ ખમણ થાય એમાં 32 માંસ ખમણ થયા છે. પછી 28માં ઉપવાસ થાય ને બેભાન જેવી હાલત હોય ને એટલે બાટલા ચડાવે ગ્લુકોઝના, ગમે એમ કરીને 30 પૂરા કરવા છે એટલે આંકડો રહે. અરે એક બાટલો ચડાવો ને ગ્લુકોઝનો એટલે અનંત જીવોની હિંસા કરી તમે. એ બાટલો કેમ બને ખબર છે? પરમજ્ઞાની જાણે છે બધું. સલાઈન ચડાવો ને ઉપવાસ પૂરો કરો એટલે 32 માંસ ખમણ ગણાય. છાપામાં આવે ને, વિડીયો ઉતરે, નામ આવે, માને છે દેખાદેખીથી. ઘણા મરી પણ જાય છે આવી રીતે, દુર્લભ મનુષ્ય દેહ ગુમાવે છે તપને નામે. એમને મોતે મરે એનું ના નથી, તપને નામે, ધર્મને નામે. એટલે સ્વાદ જીતાતો હોય તો ઉપવાસ લેખે લાગે. માયાનો રંગ રહી ગયો છે ને, કુપલદેવ આગમનું વાક્ય લખ્યું છે, દુર્બળ દેહ ને માસ ઉપવાસી, જો છે માયા રંગ રે તો એ ગર્ભ અનંતા લેશે, બોલે બીજું અંગ રે. પહેલું આચારંગ ને બીજું સુઈ ગળાંગ સૂત્રમાં લખેલું છે ભગવાને, કે માયાનો રંગ રહી ગયો છે એ ઉપવાસ અમે ગણતા નથી. હવે આ બધું ભૂલાઈ ગયું છે આજે. ધર્મ માનીએ છીએ ને, ધર્મ છે જ નહીં, એ દંભ છે ખાલી. સાપ ગયા અને લીસોટા રહ્યા. 5 ઇન્દ્રિયો શી રીતે વશ થાય? તો પછી ગોપાલદેવ ચરોતર પ્રદેશમાં ઉપદેશ આપતા હતા ત્યારે વાત છે, ઉપદેશ છાયામાંથી છે. વસ્તુઓ ઉપર તુચ્છ ભાવ લાવવાથી, ફૂલના દ્રષ્ટાંતે. ફૂલમાં સુગંધ હોય છે તેથી મન સંતુષ્ટ થાય છે, પણ સુગંધ થોડી વાર રહી નાશ પામી જાય છે અને ફૂલ કરમાઈ જાય છે. ટેબલ ઉપર ફૂલ મૂક્યું, બહુ સારું લાગે છે, સુગંધે આવે છે, રંગે સારો છે, બીજા ત્રીજા દિવસે કરમાઈ જાય ને. અઠવાડિયું થાય પછી પંખો ચાલુ હોય ને, હવાથી પડી જાય તો કે એને કચરામાં જવા દેજો, પછી ટેબલ ઉપર મૂકે. કેમ? હવે રંગ વયો ગયો અને સુગંધે વહી ગઈ. તો એ તુચ્છ ભાવ પહેલેથી લાવ, કે આ બધું અનિત્ય છે, શાશ્વત નથી. પછી ટેબલ ઉપર મૂકવાનું બંધ કરશે. એ ફૂલને ઝાડની ડાળી ઉપર જ રહેવા દે. તારા ટેબલ ઉપર ન શોભે, તારા માથામાં ન શોભે ફૂલ, તારા ગળામાં ન શોભે. એ તો પોતાના ખ્યાલનું આરોપણ કરે છે, ભગવાનની ફૂલની માળા ચડાવે છે. પાણી ઉકાળેલું પીવું છે અને કાચા ફૂલ ચલાવે છે. ઠીક છે, નિમિત્ત દાખલ એકાદ ફૂલ મૂકે, ભાવ આવતા હોય તો ઠઠારો થાય છે. પછી 5 ઇન્દ્રિયો શી રીતે વશ થાય? વસ્તુઓ ઉપર તુચ્છ ભાવ લાવવાથી, ફૂલના દ્રષ્ટાંતે. ફૂલમાં સુગંધ હોય છે તેથી મન સંતુષ્ટ થાય છે, પણ સુગંધ થોડી વાર રહીને નાશ પામી જાય છે અને ફૂલ કરમાઈ જાય છે. પછી કાંઈ મનને સંતોષ થતી નથી. પાછું ગાય સ્તવનમાં,
પ્રભુ પાર્શ્વનું મુખડું જોવા ભવ ભવના પાતિક ખોવા. પણ પાર્શ્વનું મુખડું તો બતાડતા નથી તમે. કાશ્મીરના ગુલાબનો ઢગલો કર્યો તો અમને ભગવાનના દર્શન કરવા દે ને, અમારે ગુલાબ જોવા નથી. નિમિત્ત દાખલ મૂક્યું એની ના નથી, અતિરેક થઈ જાય છે. કુપોલે લખ્યું છે જેમાં થોડો ઉપયોગ દીધો હોય તો ચાલે, એમાં દિવસનો જાગૃતિનો આખો દિવસ એમાં જ જાય છે. વિધિ વિધાન ઠીક છે, ચોખા મૂક્યા, હવે પોળા કરી લીધા, બસ પતી ગયું ને. એની ડિઝાઇનમાં અડધો કલાક કાઢી નાખે. એટલી વાર લોગસ બોલ્યા કરે તો મનમાં એ સમજે જ છે. અડધી કલાક ત્યાં આપે, એ કદાચ ત્યાં મૂકી, એક ફૂલ નિમિત્ત દાખલ, એક શ્રીફળ કે ચોખા, અને પછી 25 વાર નવકાર બોલ્યો તો કેમાં વધારે ફળ થાય? સીધું સમજાય એવું છે બધાને. આગમ વાંચ્યા વગર, શાસ્ત્ર વાંચ્યા વગર, સંસ્કૃત અર્ધમાગધી વાંચ્યા વગર એ સમજાય છે. પણ હવે કરવું છે તો ટેવ પડી ગઈ છે, તો દેખાદેખીથી કરવું છે. સુગંધ થોડી વાર એને નાશ પામે છે, ફૂલ કરમાઈ જાય છે, પછી કાંઈ મનને સંતોષ થતો નથી. તેમ સર્વ પદાર્થને વિશે તુચ્છ ભાવ લાવવાથી ઇન્દ્રિયોને પ્રિયતા લાગતી નથી. પછી પ્રેક્ટિસ કરે એટલે પછી ખબર પડી જાય કે આ ખાલી ક્ષણિક એકમાત્ર સુંદર ચહેરો અને સુંદર વર્ણ જડ પદાર્થનો, તેમાં 3 લોકના નાથ આત્માને તું રીધિથી ભ્રષ્ટ કરી નાખીશ. કામેન્દ્રીમાં કુપોલદેવે સ્ત્રી સંબંધી મારા વિચાર 78માં પત્રમાં લખ્યું છે. જે રસ્તેથી મળમૂત્ર વહે છે ત્યાંથી બાળ બચ્ચા રૂપે ફળની પ્રાપ્તિ થઈમાં આટલો આનંદ તો કેવો પાછો જન્મદિવસ ઉજવે, પાછો પહેલો ઉજવે, પછી બીજો ઉજવે, પછી 71માં ઉજવે, જ્યાં સુધી ન મરે ત્યાં સુધી ઉજવ્યા જ કરે. અને પછી મરણ તિથિ ઉજવે ત્યારે પછી જે જન્મદિવસે ખાવાનું હતું એ જ મરણ દિવસે, તો તને વૈરાગ ક્યાં છે જ? એ જ બેન્ડ, એ જ વાજા, એ જ શરણાઈ, એ જ ખોરાક મેન્યુ, એ જ મીઠાઈ. જન્મદિવસે છે ને મરણ દિવસે છે, તને વૈરાગ ક્યાં છે? અને નાટક જ કરે છે ને. આ ભવમાં રખડે છે, ભવાયો છે, આ ભવમાં રખડ્યા કરે છે. ભવાયો શબ્દ જ ભવ ઉપરથી આવ્યો છે કે ભવમાં રખડ્યા કરે, અલગ અલગ રૂપ લઈને. રાજા થાય, રાણી થાય, ગધેડો થાય, કૂતરો થાય. એમ ભવાયો કેમ અલગ અલગ રૂપ લે? રાજા થાય, રાણી થાય. ભવાયો શબ્દ જ ભવ ઉપરથી આવ્યો છે. વળી 5 ઇન્દ્રિયમાં પણ જીવાઇન્દ્રિય વશ કરવાથી બાકીની 4 ઇન્દ્રિયો સહેજે વશ થાય છે. માટે તુચ્છ આહાર કરવો, કોઈ રસવાળા પદાર્થમાં દોરાવવું નહીં. બ્રહ્મચર્ય 9 વાડ છે ને, એમાં 2 વાડ ખોરાક માટે આપી છે, સ્વાદ માટે. એક સાદો ખોરાક, અતિમાત્ર આહાર, 7મી વાડ, અને 8મી વાડ ગરિષ્ઠ, ચીકણા અને મધુરા ખોરાક. 9માંથી 2 વાડ ખાલી ખોરાકને આપી દીધી, જીભને. એને સાધક થવું હોય તો, એને મુમુક્ષુ થવું હોય તો. તુચ્છ આહાર કરવો, કોઈ રસવાળા પદાર્થમાં દોરાવવું નહીં. બલિષ્ઠ આહાર ન કરવો. એક ભાજનમાં, હવે દાખલો આપે છે એટલે આ 5 ઇન્દ્રિયો વશ કરવા માટે. એક ભાજનમાં લોહી, માંસ, હાડકાં, ચામડું, વીર્ય, મળ, મૂત્રે 7 ધાતુ પડી હોય, તેના પ્રત્યે કોઈ જોવાનું કહે તો તેના ઉપર અરુચિ થાય અને થૂકવા પણ ના જાય. તેવી જ રીતે સ્ત્રી પુરુષના શરીરની રચના છે. આજે કીધું એ જ છે. સ્ત્રી અને પુરુષની અંદર ચામડું, વાળ, નખ, દાંત, હાડકાં. અંદર શું છે? મળ, મૂત્ર, લોહી, પરુ અને ચરબીના લોચા. એટલે કલ્પના જ છે ને. નાક અણીવાળું હોય તો બહુ રૂપાળું લાગે. બુઠ્ઠું હોય અહીંયાથી, કેમ કે નાક છીબી છે તો રૂપાળું ન લાગે. તો મિસ ચાઇના, મિસ નેપાલ, એ તો બધી છીબી જ છે ને. ત્યાં કોઈક સૌથી રૂપાળી સ્ત્રી હશે ને. વિચારે તો કલ્પના જ થઈ ને. ખાલી સફેદ રંગ હોય તો બહુ રૂપાળું લાગે, કે ગોરી રૂપાળી છે, સોહામણી. કાળી હોય તો કાળી છે. કે તો આફ્રિકાનો હબસીમાં કોઈક મિસ કેનિયા થતી હશે ને, મિસ આફ્રિકા, એ કાળી જ હશે ને, તોય રૂપાળી ગણાતી હશે ને. હબસી સીધીને શીતકાવાલા, એને એ ગમતી હશે. એટલે કલ્પના જ છે ને ખાલી. આ એમાં અનંતકાળથી જ મરે છે આ 5 ઇન્દ્રિયના વિષયમાં. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે મરે છે. આવું બધું ભેગું કર્યું હોય એક વાસણમાં,
લોહી માંસ હાડકા ચામડું વીર્ય મળ મૂત્ર અને સાત ધાતુ પડી હોય તો થૂકવા પણ ન જાય. તેવી જ રીતે સ્ત્રી પુરુષના શરીરની રચના છે, પણ ઉપરની રમણીયતા જોઈ જીવ મોહ પામે છે અને તેમાં તૃષ્ણાપૂર્વક દોરાય છે. અજ્ઞાનથી જીવ ભૂલે છે એમ વિચારી તુચ્છ જાણીને પદાર્થ ઉપર અરુચિ લાવવી. આ રીતે દરેક વસ્તુનું તુચ્છપણું જાણવું અને આ રીતે 5 ઇન્દ્રિયો કાબૂમાં આવે એટલે મન કાબૂમાં આવશે. એટલે મનને પછી સંકલ્પ વિકલ્પે નહીં થાય, જાવા નહીં નાખે અને મન પોતે મનનો માલિક થશે. મન એનો માલિક નહીં થાય. પછી મારે કરવું હશે હું કરીશ, તને ઈચ્છા થાય હું કરવા નહીં દઉં. એટલે સાધના ઇન્દ્રિયો કાબૂમાં રાખવું જ પડે. ઇન્દ્રિયના સુખો દુઃખરૂપ જ છે. બધા શાસ્ત્રોમાં બહુ કહ્યું, બહુ લાંબો પાઠ છે, આપણે ખાલી આટલું લીધું આ કે ઇન્દ્રિયો તમને જીતે અને સુખ માનો તે કરતાં તમે તેને જીતવામાં સુખ આનંદ અને પરમપદ પ્રાપ્ત કરશો. 7મો મુદ્દો, રાગ વિના સંસાર નથી અને સંસાર વિના રાગ નથી. જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, કારણ તેના 2 કયા? રાગ દ્વેષ અણહેતુ વગરમાં પતનો. તો દ્વેષ કેમ ન કીધું? દ્વેષ ન હોય ને, જરાય દ્વેષ નથી અને તો રાગ હોય પાછો. એટલે રાગ મોટો ગુનો છે, છેલ્લે નીકળે. બધા ગુના નીકળી જાય. ક્રોધ તો ભોળો છે, દેખાય. એટલે બધા ગુના નીકળી જાય, છેલ્લે રાગ વધે. એ જાય ત્યારે વિતરાગ કહેવાય. રાગ સૌથી નાનો સૂક્ષ્મ દોષ છે. એ બધા ગુના પછી છેલ્લે નીકળે. સ્વંજલન રાગ એકદમ 12મા ગુણસ્થાનક છેવાડે પછી છેલ્લે રાગ નીકળે ત્યારે 13મે વિતરાગ ભગવાન થાય. પછી રાગ એ મોહનો વિકલ્પ છે. જ્યાં તેનો ત્યાગ કર્યો ત્યાં સંસાર નથી. રાગથી સંસાર થાય છે. દ્વેષની ખબર પડે છે કે આ દોષ છે અને જણાય છે. રાગ એટલો સૂક્ષ્મ છે, પોતાને ન ખબર પડે કે હું રાગ કરું છું. પછી એનું નામ બદલાવી નાખ્યું કે મારી ફરજ અદા કરું છું, મારી જવાબદારી છે. મોહ છતાં દયા માનવાથી અને પ્રમાદ છતાં ઉદય માનવાથી કર્મ ભૂલથાપ ખાવાનો નથી. એ મોહ, એ દયા નથી, એ મોહ દયા છે. ગોપાલ દેવા શબ્દ લખ્યો છે, મોહ દયા. મને પત્નીને છોકરા ઉપર દયા છે, દયા નથી, મોહ છે. તો નાના છોકરા ત્યાં નથી રમતા બીજાના, એની ઉપર તો કાંઈ નથી. પગાર લઈને આવ્યો તેને આપી દે. પોતાના છોકરા એટલે મારા વચમાં આવ્યું ને, એટલે એને મારી પત્નીને, મારા છોકરાને, મારો પતિ, મારા કુટુંબ ઉપર એને મોહ છે. એટલે આ દયા નથી, આ મોહ દયા છે. એ દાન કરે પોતાની જ્ઞાતિમાં જ કરે. તો બીજા બધા ભૂખે કોઈ ગરીબ છે જ નહીં ક્યાંય. તારી જ્ઞાતિમાં જ બધા ભિખારી છે. પણ મારી જ્ઞાતિ છે ને, મારો સમાજ છે. હું અને મારું, એના ઉપર તો આખો સંસાર છે. આ અહમભાવ ને મમત્વ એ જાય. અહમભાવ મમત્વ 6 પદના પત્રમાં લખ્યું છે. એટલે સંકિત થાય, ભગવાન થાય. પણ હું અહમભાવથી રહિત નહીં. કેમ? સ્વધર્મ સંચય ને સ્વધર્મ આત્મા ખબર જ નથી. હું ને મારું, હું ને મારી વહુ, એમાં એવું સૌ. બીજા સમાગમાં આવેલું ને, પૈસો મારો પરમેશ્વર, બૈરી મારી ગુરુ, છોકરા છે શાલિગ્રામ, કોની સેવા કરું? તને દયા આવે છે ને, તો દુનિયામાં ઓછા ગરીબ છે એને આપ. આ છોકરો નાનો છે તો બીજા તારા છોકરા કરતાં કોઈ નાના છે જ નહીં દુનિયામાં. સૌથી નાનાનો છેલ્લો તું પરણ્યો છો. છેતરે છે જીવ. રાગ એ મોહનો વિકલ્પ છે. જ્યાં તેનો ત્યાગ કર્યો ત્યાં સંસાર જ નથી. રાગથી સંસાર થાય છે, દ્વેષની ખબર પડે છે અને તે દોષ છે એમ જણાય છે. પણ રાગ સૂક્ષ્મ છે તેથી ખબર પડતી નથી. તેથી તે દોષરૂપ લાગતો નથી. એટલે પોતાને જ ન ખબર પડે કે આ ગુનો છે મારો, અને બીજા તો એને સર્ટિફિકેટ આપે કે આ માયાળો છે આ બહુ, એટલે ઓર ફૂલાયા. એ કેટલા ઉદાર છે, એ થોડા ખેરવે પૈસા, ઓલો એને દાન આપે થોડું. બીજા વખાણ કરે ને એટલે આ 1 લાખને બદલે 1.5 લાખ દાનમાં આપે. તકતી મૂકે તો 5 લાખે આપી દે. પછી બધું કરવાનું જ છે, દાન આપવાનું જ છે. શા માટે? લોભ છોડવા માટે, છૂટવા માટે કરું છું, બંધાવવા માટે નહીં. એ દાન સામેવાળાને મદદ કરવા માટે નથી આપવાની. મારો લોભ છૂટે ધનનો એટલે આપવાનો છે, તો વાંધો નથી. રાગ સૂક્ષ્મ છે તેથી ખબર પડતી નથી, તેથી તે દોષરૂપ પણ લાગતો નથી. ગૌતમ સ્વામીએ રાગ મૂક્યો તો કેવળ જ્ઞાન પ્રગટ્યું. એ તો ભગવાન ઉપર રાગ હતો, કરવાનો જ છે, તોય નહોતું થતું. તો આ જીવને સંસારમાં પામર જીવોનો એકબીજા ઉપરનો રાગ ફલદાયક કેમ થશે?
10મે ગુણસ્થાને લોભનો નાશ થાય ત્યાં સુધી રાગ રહે છે. 14 ગુણસ્થાનક છે, એમાં 13મું તો ભગવાન કેવળ જ્ઞાન થઈ ગયું. 10 સુધી આ રાગ હોય. સંકિત તો 4થે ગુણસ્થાનકે થાય. સાધુ તો સર્વસંગ પરિત્યાગ એટલે 6ઠ્ઠું ગુણસ્થાનક, અને પ્રમાદ ન હોય તો 7મું ગુણસ્થાનક, પછી અપ્રમત્ત ગુણસ્થાનક. તોય એને રાગ હોય પાછો. આ મારો સંગાડો છે, આ મારો સંપ્રદાય છે, આ મારા ચેલા છે. એટલે ઠેઠ 10મે ગુણસ્થાનકે લોભનો નાશ થાય છે ત્યાં સુધી રાગ રહે છે. જેનો રાગ ગયો એ વિતરાગ કહેવાય, એ તો ભગવાન થઈ ગયો. હવે 8મો મુદ્દો, યુવા વયનો સર્વસંગ પરિત્યાગ પરમપદને આપે છે. ભર જુવાનીએ સર્વસંગ પરિત્યાગ કરે એટલે શું થાય? ઘર છોડ્યું, સ્ત્રી છોડી, પુરુષ છોડ્યો, એટલે કામ વાસના કંઈ જીતી લીધું. એક વિષયને જીતતા જીત્યો સૌ સંસાર. રાજા જીતે એટલે પછી એના સૈનિક, પ્રજા, ઘોડા, હાથી બધું જીતે જ ગયું ને. નૃપતિ જીતતા જીતીએ દળ, પૂર ને અધિકાર બધું હાથમાં જ આવી જાય ને. રાજા આવી ગયો તો. યુવા વયમાં ઘણી ભૂલો થાય છે. લપસવાનું મુખ્ય યુવા વયમાં હોય છે. બુઢાપામાં પછી શું કરે? હલાતું જ ન હોય તો, સંભળાતું જ ન હોય તો શું સાંભળે? પછી દેખાતું જ ન હોય નજીકનું તો શું જોયા કરે ગેલેરીમાં ઊભો ઊભો? પછી એટલે ભર જુવાનીમાં જ બધા વિકાર ખીલે. બાળપણમાં નિર્દોષ છે, ખબર નથી. બુઢાપામાં કરવું છે, મનને કરવું છે, પણ ઇન્દ્રિયો છે જ નહીં સાબુત. શું કરે? 90 વર્ષે લગ્ન કરવા હોય કોણ આપે કન્યા? વાસના વધી ગઈ હોય ભલે, પણ કરે શું પછી? દ્રવ્યથી તો થાય જ નહીં ને, ભાવથી ગુના ક્યારે કરે પછી? તોય જોયા કરે ટીવી ને વોટ્સઅપ, તો પછી શું થાય? એટલે કે છે યુવા વયમાં ઘણી ભૂલો થાય છે. યુવા વયમાં મોહનું બળ વધારે હોય છે, તેથી કર્મ બાંધી લે છે. તે વયમાં શરીર ઉપર કાબુ હોય છે, પણ તે બળ બધું ક્ષણિક વસ્તુમાં નકામું વયું જાય છે. વિલ પાવર વધારે હોય, મને મક્કમ હોય, શરીર ઉપર કાબુ હોય, ત્યારે અવળે રસ્તે વાપરે તો શું થાય પછી? જો તે વયમાં સમજણ આવી જાય અને ત્યાગ કરે તો પછી પુરુષાર્થ કરીને મોહને જીતે અને તેથી મોક્ષ થાય. તે વખતે ઘણી ધર્મભાવના હોય તો જ સર્વસંગ પરિત્યાગ થાય. છોડે કેમ બધું? પણ સત્પુરુષનો યોગ હોય તો જ તેમ થઈ શકે, નહીં તો ત્યાગ પણ ન કર્યા જેવું થાય. બેય બગડે. પોતે અભડાય ને બીજાને અભડાવે, પછી દૂષિત કરે ત્યાગ. એટલે ધર્મની અવહેલના થાય એના નામે. પછી અત્યારે થાય જ ને બધું એવું. આચાર્ય કોઈ ન હોય સાધુના, તો એને જે વળગ્યા હોય બધા એનું એ જ થાય ને. એ ધર્મ માની લીધો એટલે પામે તેનો સંગ, એ ડૂબે બહુમાં. એટલે કહે છે કે સત્પુરુષનો યોગ હોય તો જ તેમ થઈ શકે અને સાચી મોક્ષની ઈચ્છા જાગે. યુવા વયમાં ધન, સ્ત્રી, છોકરા માટે પુરુષાર્થ થાય છે. તેને બદલે ધર્મકરણી માટે સર્વસંગ પરિત્યાગ કરે તો ઘણો અવકાશ હોવાથી પુરુષાર્થ કરી શકે, અને તે વયમાં બળ વિશેષ હોવાથી કર્મક્ષય કરી પરમપદને મેળવે. અને એકવાર વિષય વાસના જીતી ગયો. ઉપાધ્યાય લખ્યું છે આભ્યંતર પ્રણામ અવલોકન હાથ નોંધમાં, 3નો 9મો બોલ છે, 19મો બોલ છે. કે સર્વ ચારિત્ર વશીભૂત કરવાને માટે મારી ઇન્દ્રિય કાબૂમાં નથી આવતી, મારું મન કાબૂમાં નથી આવતું, જાવા નાખે છે. સર્વ ચારિત્ર વશીભૂત કરવાને માટે, સર્વ પ્રમાદ ટાળવાને માટે. પ્રમાદનો પરિવાર બહુ લાંબો છે. ટૂંકમાં ધર્મ છોડીને, સતસંગ છોડીને જે કર્યું બધું પ્રમાદના ખાતામાં. 18 કલાક કામ કરે 24માંથી ખેતરમાં કોદાળી લઈને, પરસેવે રેપજેમ, પ્રમાદ જ. એના કર્મ છે એટલે હમાલી કરવી પડે છે એને, પ્રમાદના ખાતામાં. આત્માર્થ છોડીને જે કર્યું પ્રમાદમાં, એટલે 4 કષાય, 5 ઇન્દ્રિયના વિષય, 4 વિકથા, એ 4 ને 4 8 ને 13 સ્નેહ ને નિંદ્રા. આ 15 પ્રકાર ગોપાલદેવ આખો પાઠ લખ્યો છે મોક્ષવાળામાં. શિક્ષાપાઠ 50 પ્રમાદ. અને ભગવાન મહાવીર ગૌતમને કહે છે, હે ગોયમાં અવસર પામીને પ્રમાદ કરતા નહીં. સમયમ ગોયમ મા પમાય. અવસર પામી આળસ કરશે એ મૂરખમાં પહેલો રે. કેવો? ભૂખ્યાને જેમ ઘેબર દેતા હાથ ન માંડે ઘેલોજી. એને બધું મળ્યું છે અત્યારે, લેતો નથી.
સર્વ ચારિત્ર વશીભૂત કરવાને માટે, સર્વ પ્રમાદ ટાળવાને માટે, આત્મામાં અખંડ વૃત્તિ રહેવાને માટે, મોક્ષ સંબંધી સર્વ પ્રકારના સાધનના જઈને અર્થે બધું સાવ સહેલું થઈ જશે મોક્ષ માટે, આત્મજ્ઞાન માટે, સંકિત માટે. બ્રહ્મચર્ય અદ્ભુત, અનુપમ સહાયકારી છે અથવા મૂળભૂત છે. એટલે યુવાવસ્થાનો અને આમાં જુવાનીમાં કરે તો બેડો પાર થઈ ગયો. અહીંયાથી જ ભગવાન, બ્રહ્મચારી ખરો ભગવાન. મોક્ષ માટે અધ્યાત્મ જે વસ્તુ જોઈએ છે વ્યવહારે પણ બધી મળતી જાય એને પછી. નહીં તો યુવા વયમાં શું થાય, કુપોલ એ લખ્યું છે 158માં પત્રમાં. આ તો ફરી ફરી પાછા ઘસઘસ કરીએ. પ્રભુજી કહેતા ઘસઘસ કરવું પડે. આયુષ્યનું પ્રમાણ આપણે જાણ્યું નથી, કેટલું જીવવાના છે કોને ખબર છે. બાળ અવસ્થામાં બધું અણસમજણમાં ગયું, શિશુપણું ખેલમાં ગયું, ન હરિનામ તે મુક્તિ લીધું, જરૂર જાણજે જો બને જાશે, સમજ પ્રાણિયા શી ગતિ થશે. પછી શિશુપણું ખેલમાં ગયું, ન હરિનામ તે મુખથી લીધું, જરૂર જાણજે જો બને જશે, સમજ પ્રાણિયા શી ગતિ થશે. હવે ત્યાં જ ક્યાં તું અનંતકાલથી રખડ્યા કરશે. આયુષ્યનું પ્રમાણ આપણે જાણ્યું નથી. બાલ અવસ્થા અસમજમાં વ્યતીત થઈ. માનો કે 46 વર્ષનું આયુષ્ય છે, આપણે તો એ બધું વહી ગયું છે એટલે કંઈ છે જ નહીં બેલેન્સમાં. એ તો ખૂબ બધો દાખલો આપ્યો 2-5 જણ યુવાન માટે. 46 વર્ષનું આયુષ્ય હશે અથવા વૃદ્ધતા દેખી શકીશું એટલું આયુષ્ય હશે, ચાલો. પણ તેમાં શિથિલ દશા સિવાય બીજું કાંઈ જોઈ શકશું નહીં. દેખાય ઓછું, સંભળાય ઓછું, ચલાય ઓછું, ખવાય ઓછું. ખાવું તો છે પણ ખવાય ક્યાંથી? તો પેટ દુખે, એટલે બધું શિથિલ થઈ જશે. હવે માત્ર એક યુવાવસ્થા રહી. બાળપણ ગયું, આ બાજુ બુઢાપો ગયો, વચલું વધ્યું જુવાની. યુવાવસ્થા રહી, તેમાં જો મોહનીય બળવત્તરતા ન ઘટી તો સુખથી નિંદ્રા આવશે નહીં. જેટલા ભોગ એટલા રોગ, નિરોગી રહેવાશે નહીં. માઠા સંકલ્પ વિકલ્પ ટળશે નહીં અને ઠામ ઠામ આથડવું પડશે. અને તે પણ રિદ્ધિ હશે તો થશે, નહીં તો પ્રથમ તેનું પ્રયત્ન કરવું પડશે. હવે ભણે 25-30 વર્ષ સુધી, ઉચ્ચ અભ્યાસ અર્થે પરદેશ જાય, પછી પાછું આવે, પછી નોકરી મળે, છોકરી ન મળે, છોકરી મળે તો નોકરી ન મળે, બે મળે ત્યારે 35 થઈ ગયા હોય. રંગ કરે વાળને, કાંઈ જુવાન થોડો થાય. વાળ કાળા દેખાય, ગોઠણ કાળો દેખાય, ડામર લગાડે તો દુખાવો વયો જાય ગોઠણનો. લાકડી તો આવી જ જાય હાથમાં, વાળ કાળા કરે તોય. એટલે કહે છે કે પ્રથમ તેનું પ્રયત્ન કરવું પડશે. એ પણ જો જોતું હોય ભરજો, પૈસા હોય તો થાય ને. થાઈલેન્ડ જવું છે પણ ટિકિટ તો જોઈએ ને ટ્રેનની. બગીચો જોવો છે એને. તે ઈચ્છા પ્રમાણે મળી ન મળી તો એક બાજુ રહી, પરંતુ વખતે પેટ પૂરતી મળવી દુર્લભ છે. તો તેની ચિંતામાં ને ચિંતામાં, તેના જ વિકલ્પમાં, અને તે મેળવીને સુખ ભોગવશું એ જ સંકલ્પમાં માત્ર દુઃખ સિવાય બીજું કાંઈ દેખી શકશું નહીં. પછી કુટુંબ, મા બાપ તો હોય, એમાં નવી લઈ આવ્યો પત્ની. એકલો હતો તો સુખી હતો, એકડે એક, 2 થયા એટલે બગડ્યું, બગડે 2. સંતાન થાય પછી 2-5 વર્ષે તો થાય ને. તગડે પછી જ્યાં કમાવા જ્યાં આવે, 3 જણાનું અને મા બાપ 5 જણાનું કેવી રીતે પૂરું થાય? એમાં ક્યારેક મહેમાન આવે. હવે એમાં અત્યારે પછી બધા ઉજવવું છે, બધું બહુ બધા દિવસો આવે ને. જન્મદિવસ, લગ્ન દિવસ, ફ્રેન્ડ્સ ડે, વેલેન્ટાઇન ડે, એનિવર્સરી ડે, બાપાનો ડે, માનો ડે, બેનનો ડે, ભાઈનો ડે, રક્ષાબંધન આવે જ ને. બધા દિવસો આવે છે. હવે પૈસા ક્યાંથી આવે? પૈસા કમાવા જવું પડે તો અધ્યાત્મ કેવી રીતે થાય? પછી ઉપરથી પડે. જેટલું વધારે મજા કરવી છે એટલે વધારે પૈસા જોઈએ ને. એટલે મૂળ લક્ષ્ય તો શું છે? ગમે તેમ કરીને આ અધ્યાત્મ તરફ વળે, જ્ઞાનીનો એ બોધ આપવો છે. એટલે કહે છે દુઃખ સિવાય બીજું કાંઈ દેખી શકશું નહીં. એ વયમાં કોઈ કાર્યમાં પ્રવૃત્તિ કરતાં ફાવ્યા
ઘણીવાર એવો વ્યવહારિક પૂર્ણનો ઉદય હોય તો ભણે પણ બહુ અને કમાય પણ બહુ, ભોગવિલાસ કરે, એટલે આંખ તીરથી થઈ જશે. ધન જોબનને ઠાકરી એ ઉપર અવિવેક, આટલાવાના જો ભેળ્યા અનર્થ કરે અનેક. યુવાની છે, ધન છે, ધન ને જોબન, ઠાકરી ઠકુરાય, સત્તા મળી, લક્ષ્મી અધિકાર વધ્યા, કુટુંબે વધ્યું. મારી જેવો કોણ આંખ તીરથી થઈ જશે કે ન ફાવ્યા તો લોકનો ભેદ અને પોતાનો નિષ્ફળ ખેદ. બધા એમ કે છે આ હીરો ગોગેજીને આવ્યો કે બહુ ખેદ, આર્તધ્યાન થશે. પ્રત્યેક વખત મૃત્યુના ભયવાળો, રોગના ભયવાળો, આજીવિકાના ભયવાળો, યશ હશે તો તેની રક્ષાવાળો. એકવાર આબરૂ વધી પછી એ ટકાવી રાખવી પડે ને. પછી અપયશ હશે તો તેને ટાળવાના ભયવાળો, લેણું હશે તો તેને લેવાના ભયવાળો. ઓલો નહીં આપે તો દેણું છે, બીજાને આપવાનું છે. હવે કમાઈ કમાઈને આપવું પડશે ને પાછું. દેણું હશે તો તેની હાઈ હોયના ભયવાળો. એ તો પરણ્યો, છોકરા મોટા કરવાના, એને ભણાવવાનું, ઘર લીધું, માંદા પડે એમ ઓલું ઉધાર લીધા જ પૈસા એ પાછા આપવાના. ધર્મ ક્યાં આવે છે આમાં? અધ્યાત્મ કેવી રીતે થાય? સ્ત્રી હશે તો તેની, પછી ડેશ ડેશ કુપાલ તો કંઈ લખ્યું જ નથી. નરસિંહમાં ત્યાં લખ્યું છે, બાળને મારતી, ધણીને ધમકાવતી, ક્લેશ રંડા કરે, રાણ ઢૂંઢી એને સંભાળવાની. પહેલાંના જમાનામાં ટીવી નહોતા, પછી ટીવી આવ્યા એટલે કોકે પૂછ્યું કે ટીવી અને રેડિયોમાં ફરક શું? તો કે સવારે પત્ની ઉઠીને એટલે ગાળાગાળ શરૂ કરી એટલે રેડિયો, પછી ઝઘડા કરતાં કરતાં બહાર નીકળી જાય, આજુબાજુ વળજો એ ટેલિવિઝન થઈ ગયું. કે દેખાય ને સંભળાય બે, દેખાય સંભળાય બે એ ટેલિવિઝન. ખાલી રેડિયો જ હતો, હવે શરમ જ નથી કાંઈ. એટલે દેખાય સંભળાય બે કે આ ટેલિવિઝન કે આટલો ફરક રેડિયો અને ટીવીમાં. સ્ત્રી હશે તો તેની, તેના ભયવાળો, નહીં હોય તો તેને પ્રાપ્ત કરવાના ખ્યાલવાળો. યુવાનીમાં એક જ મુદ્દો મુખ્ય હોય ને કે હું સુખી થઈ જાઉં. પુત્ર પુત્રાદિક હશે તો તેની કડાકૂટના ભયવાળો. છોકરું મોટું કરવું સહેલું છે આ જમાનામાં? ખર્ચા, ધ્યાન રાખવાનું, ચારિત્રનું. પોતાના જ ચારિત્રના ઠેકાણા ન હોય, છોકરાનું શું ધ્યાન રાખતો હતો? પુત્ર પુત્રાદિક હશે તો એની કડાકૂટના ભયવાળો, નહીં હોય તો તેને મેળવવાના ખ્યાલવાળો. ઓછી રિદ્ધિ હશે તો તેને વધારવાનો ખ્યાલવાળો, વધારે હશે તો તેને બાદ ભરવાનો ખ્યાલવાળો. હજી વધારે કરું, વધારે કરું. આટલામાં શું? 1000 હોય એને લાખ કરવા છે, લાખ હોય એને કરોડ કરવા છે, કરોડ હોય એને 2 કરોડ કરીને આપઘાત કરવો. પછી રિદ્ધિ હશે ઓછી તો વધારવાના ખ્યાલવાળો, ને વધારે હશે તો એને બાદ ભરવાના ખ્યાલવાળો. એમ જ પ્રત્યેક સાધનો માટે અનુભવ થશે, ક્રમે કે વિક્રમે. ટૂંકામાં કહેવાનું કે સુખનો સમય હવે કયો કહેવો હતો? પછી બાળપણ, યુવાની કે બુઢાપો? કંઈ વધ્યું જ નહીં ને વચમાં. આ તો સુખની વાત આવી. તો અધ્યાત્મનું, અધ્યાત્મ છે જ નહીં લિસ્ટમાં. એટલે યુવાવસ્થાનો સર્વસંગ પરિત્યાગ પરમપદને આપે એમ કહ્યું કૃપાળુદેવે. કયો સમય સુખનો? બાલ્યાવસ્થા, યુવાવસ્થા, જરાવસ્થા, નિરોગાવસ્થા, રોગાવસ્થા, ધન અવસ્થા, નિર્ધન અવસ્થા, ગૃહસ્થાવસ્થા. આખું લિસ્ટ લખ્યું કૃપાળુદેવે. શું કરવું હવે? આ સર્વ પ્રકારની બાહ્ય મહેનત વિના અનુત્તર અંતરંગ વિચારણાથી જે વિવેક થયો એ બીજો વિવેક કરે. કયો? કે આ બધું છોડે જ છૂટકો છે. તો છોડે નહીં તોય ઓછા પાપે તો જીવે. એટલે યુવા વયનો સર્વસંગ પરિત્યાગ પરમપદને આપે છે. હવે તે વસ્તુ, 9મો મુદ્દો, તે વસ્તુના વિચારમાં પહોંચો કે જે વસ્તુ અતિન્દ્રિય સ્વરૂપ છે. આત્મા તો ઇન્દ્રિયોથી તો દેખાય નહીં, મનથી પણ જે મનન ન કરી શકે એવી વસ્તુ છે. આત્મા કેવી રીતે ખબર પડે? આત્માથી જ ખબર પડે, મનથી કંઈ ન ખબર પડે. કુપોતે લખ્યું છે, મન પણ જેને મનન કરી શકતું નથી, અતિન્દ્રિય છે. આ 5 ઇન્દ્રિય બાહ્યકરણ છે, મન એ અંતરકરણ છે, એ ઇન્દ્રિય જ છે અધ્યાત્મ. યુવા વયમાં ત્યાગ કરીને બહારના ચારિત્રમાં ખોટી ન થઈ રહે, પરંતુ મુખ્યપણે અતિન્દ્રિય એવું પોતાનું આત્મ સ્વરૂપ છે તેનો વિચાર કરે. ટૂંકામાં કહી દીધું અર્થમાં. પણ આજનો આધુનિક
શિક્ષણ પામેલો જીવ 5 ઇન્દ્રિય અને છઠ્ઠું મન એના વગરે સુખ હોય એ માનવા તૈયાર જ નથી. મને બતાડો પહેલાં આત્મા, મને 100માંથી 100 માર્ક આપો, પછી હું પરીક્ષામાં બેસું. અરે તું મહેનત કર, મને સંતાન બતાડો તો હું લગ્ન કરું. પહેલાં મને આત્મા બતાડો તો હું ધર્મ કરું. એટલે કહે છે આતિન્દ્રિય આજનો જીવ માનવા જ તૈયાર નથી. આત્મા ક્યાં છે? સ્વાદ તો મને અનુભવાય છે, સુગંધ અનુભવાય છે, ગાયન સાંભળું છું, મજા આવે છે. આત્મા ક્યાં? આત્માનો આનંદ ક્યાં છે? પણ આ વસ્તુ જ એવી છે કે આ બધું છોડશે ત્યારે આવશે, જગ્યા જ નથી ત્યાં બે. એટલે વિષય વિકાર છોડે એનું એમ જ મુક્તિ છે. પકડવામાં જે આનંદ છે એના કરતાં અનંત ગણો આનંદ આ તો સરખામણી માટે ખાલી છોડવામાં છે. તેને તકતે ને ભૂંજી થા, એ આનંદ અલગ છે આખો. પણ ખબર કેમ પડે? એણે કર્યું જ નથી તો અનાદિકાળથી, અને જ્ઞાન એનું માનતો નથી. આ અતિન્દ્રિય વસ્તુ છે. એટલે આધુનિક શિક્ષણનું આ મોટામાં મોટું દૂષણ છે આ, કે મને દેખાય તો. પણ આ આંખથી દેખાય એવી જ વસ્તુ નથી. 10મો મુદ્દો, ગુણીના ગુણમાં અનુરક્ત થાવો. જેમને શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રાપ્ત થયું છે એવા આત્મજ્ઞાની તે ખરા ગુણી છે. ગુણ પ્રમોદ અતિશય રહે અંતર્મુખ યોગ, પ્રાપ્તિથી સદગુરુ વડે જીન દર્શન અનુયોગ. અંતિમ સંદેશ ગોપાલદેવે છેલ્લે લખ્યું આ કાવ્ય, કે પોતાના પર્વત જેવડા ગુણ હોય તો રાય જેવડા કરવાના, અને સામેવાળાનો રાય જેવડો ગુણ હોય તો પર્વત જેવો કરીને લેવાનો. જેમને શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રાપ્ત થયું છે એવા આત્મજ્ઞાની તે ખરા ગુણી છે. તેમના ગુણોમાં અનુરક્ત થવું. ગુણીજનો કો દેખ હૃદય મેં મન મેં પ્રેમ ઉમડાવે. ગુણીના ગુણમાં અનુરક્ત થાવો એ ખરી ભક્તિ છે. આ જૈનમાં તો કહ્યું છે, જૈનેતરમાં કહ્યું છે, શ્રી કૃષ્ણ અર્જુનને બધા જાય છે રસ્તામાં, એક મળદું પડ્યું છે કૂતરાનું સડેલું, ગંધાય છે, એટલે બધા આમાં કરે છે. શ્રી કૃષ્ણ ઊભા જ રહી ગયા ત્યાં, બધા જુગુપ્સા કરીને. આના દાંત કેવા સફેદ છે, એને ગુણ દેખાય છે. બધાને ગંધાતું હતું, એ દુર્ગંધી દેખાશે અનુભવમાં આવતી હતી, કે ઊભા રહી ગયા કે બોધ આપવા માટે. પણ આને દેખાય છે જેવું. તો બીજો પ્રસંગ છે, 2000 જણાની મેદની ભરેલી. દુર્યોધનને કહે છે કે આપણે સજ્જન ગોતી આવતો. 3-4 કલાકે આવ્યો, પરસેવો રેબી, કે કોઈ મળ્યો જ નહીં. યુધિષ્ઠિરને કહ્યું એક દુર્જન ગોતી આવતો, આમાંથી મળ્યો જ નહીં. એટલે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. ગોપાલે લખ્યું છે, દ્રષ્ટિ વિશે ગયા પછી ગમે તે શાસ્ત્ર, ગમે તે વચન, ગમે તે કથન, ગમે તે સ્થળ પ્રાય અહિતનું કારણ થતું નથી. આપણે ઝેરવાળી દ્રષ્ટિ છે, એટલે આપણે બધું સારું છે એ અહિતનું કારણ થાય છે. ધર્મમાં ધર્મક્ષેત્રે પાપ કરે છે, કેમ કે ઝેર જ છે. તો એને જેમને શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રાપ્ત થયું છે એવા આત્મજ્ઞાની તે ખરા ગુણી છે. તેમના ગુણોમાં અનુરક્ત થવું એ ખરી ભક્તિ છે. રાગને જીતવા પ્રશસ્ત રાગની જરૂર છે. કાંટે કાંટો નીકળે. જંગલમાં જતો હોય ને કાંટો વાગે, ત્યાં ક્યાં સોય લેવા જાય, નીડલ, ક્યાં ડૉક્ટર આગળ જાય, ત્યાં કે હું સર્જનને મળી આવું. કાંટો કેવી રીતે નીકળે? જોવે બાજુમાં બીજો કાંટો છે, એનાથી કાંટે કાંટો નીકળે ને. એમાં રાગને કાઢવો છે, કેવી રીતે નીકળે? દ્વેષ કરવા માંડે તો રાગ નીકળે. એટલે પ્રશસ્ત રાગ, સત્પુરુષ પ્રત્યે રાગ કરે એટલે ઓલો ઝેરી રાગ નીકળી જાય, અને પછી આ રાગે જ્ઞાની કઢાવી નાખે પછી. પણ જીવને મહાત્મા પ્રત્યે મોહ જ ના આવ્યો. કોઈ બોલ દો કે આ રાગ કરતો જ નથી, એ બાકી પ્રેમ વેરાઈ ગયો છે એનો, એટલે અહીંયા કંઈ છે જ નહીં. આવે એ બધો ભેગો કરે, પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ છે. બધો ભેગ જ્યાં વેરાઈ ગયેલો પ્રેમ, તો કામ થાય. પ્રશસ્ત રાગ કરો, પ્રશસ્ત પુરુષની ભક્તિ કરો, તેનું સ્મરણ કરો, ગુણચિંતન કરો. રાગ કરવો નહીં, કરવો તો સત્પુરુષ પ્રત્યે કરવો. ગોપાલદેવ કહે છે મુખ્યત્વે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર્ય એ ગુણ છે. માર્ગાનુસારીમાં પણ સરળતા, પવિત્રતા વગેરે ગુણો હોય છે. એટલે આ બધા કબીર, મીરાબાઈ, પ્રીતમ, અખા, આ બધા માર્ગે ચડી ગયા છે. નવકાર મંત્ર ન આવતો હોય તો આવડતો હોય તો અધ્યાત્મમાં આગળ હોય, રસ્તે ચડી ગયા છે. એ રાગ દ્વેષ છોડ છે એટલે વિતરક થઈ જ ગયા ને. આત્મા હાંસલ થાય એટલે પરમાત્મા થઈ ગયા.
કહો ગંગા કહો સુર નદીજી, વસ્તુ ફરે નહીં છેક. ઘાટ ઘડ્યા પછી નામરૂપ જોજવું હોય, મંજિલ એક જ છે. નિવાણ શ્રેષ્ઠ સર્વ ધમ્મા, બધા ધર્મોમાં મુક્તિને શ્રેષ્ઠ કહી છે ગોપાલદેવ. જે રસ્તેથી સંસાર મળ નાશ થાય એ મારો ધર્મ. એ ભલે લુહાર સુથાર કડીઓ કુંભાર હોય, એમાં અટવાઈ ગયો છે જીવ સંપ્રદાય. તો અધ્યાત્મ તો કેટલી ઊંચી વસ્તુ છે, મળે જ કેવી રીતે? માર્ગાનુસારીમાં પણ સરળતા, પવિત્ર વગેરે ગુણો હોય. ગુણ જોતા આવડે તો ગુણ પ્રાપ્ત થાય. મોક્ષે ગયા છે તેના ગુણો યાદ આવે તો બધા દોષો ધોવાઈ જાય. પણ આને ટેવ પડી ગઈ છે, પારકું ખેતર નિંદે છે. પોતાનું ખેતર નિંદે તો મબલક પાક પાકશે, બાસમતી ચોખા. એ બીજાનું નિંદામણ કરે છે તો ઓલાને ફાયદો થશે. નિંદા કરવાની જ છે, પ્રતિક્રમણમાં આવે છે, નિંદામી ગરામી અપ્પાણો વોસીરામી. પણ આ પારકું ખેતર નિંદે છે એટલે ઓલાને ફાયદો થાય છે, પોતાનો લાભ નથી થતો. અને ફી કાંઈ મળતી નથી મહેનતાણું. ખોટો બીભત્સ આનંદ આવે છે. ને પછી એટલા 10 મુદ્દા કહ્યા છે. અને ગોપાલદેવ પોતે એને મહાવાક્યો કહે છે કે સ્મૃતિમાં રાખો એક મહાવાક્યો. એમાં આપણે તો ખાલી મન ને ઇન્દ્રિય 2 યાદ રાખીએ તોય ઘણું ઘણું. એટલે પછી જેણે રાખ્યા છે એના ગુણ દેખાય છે. પછી હવે આગલા પાઠ છે, પછી અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.